હજીરાના અડાણી પોર્ટ પરથી ટ્રકની ડ્રાઈવર અને માલિક દ્વારા રશિયન વટાણાની છેતરપિંડી કરનારની ભુજ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે। સુરતમાં હજીરા પોલીસને મોટી સફળતા મળી છે। હજીરાના અડાણી પોર્ટ પરથી ટ્રકના ડ્રાઈવર અને માલિક દ્વારા રશિયન વટાણાની છેતરપિંડી કરી ફરાર થઈ ગયા હતા, જેને ટ્રાન્સપોર્ટરને વિશ્વાસમાં લઈ પોર્ટ પરથી ટ્રકના ખોટા રજીસ્ટ્રેશન નંબર આપી વટાણાનો માલ ભરી ફરાર થઈ ગયા હતા। ત્યારે હજીરા પોલીસે ટ્રક માલિક અબ્દુલ મજીદ ઇબ્રાહીમ સુમરાને ભુજ ખાતેથી ઝડપી પાડ્યો છે। આરોપી 25.180 ટન વિદેશી વટાણા કિંમત ₹8,43,530 લઈને ફરાર થઈ ગયો હતો। પોલીસે હજીરાથી ભુજ સુધીના 700 થી વધુ કિલોમીટરના 300 થી વધુ સીસીટીવી ચેક કરી આરોપી સુધી પહોંચ્યા હતા। પોલીસે 10 દિવસ સુધી સુરતથી હજીરા હાઈવે પર આરોપીને પકડવા મહેનત કરી હતી। આરોપી દરેક ટોલ ટેક્સ પર ટ્રકનો અલગ અલગ નંબર બતાવી ભુજ સુધી પહોંચ્યો હતો। પોલીસે હોટલ, ટોલ ટેક્સ, દુકાન, હાઈવે પરના શોપિંગ સેન્ટર સહિતના સીસીટીવી તપાસી ભુજ સુધી પહોંચી હતી। આરોપી અબ્દુલ મજીદ ઇબ્રાહીમ સુમરાએ પોર્ટ પરથી ડ્રાઈવર પાસે માલ ભરાવ્યો હતો। આરોપીએ ટ્રક ડ્રાઈવરનો મોબાઈલ પણ ભરૂચની નર્મદા નદીમાં ફેંકાવી દીધો હતો। પોલીસે મુખ્ય આરોપી ટ્રક માલિકની ધરપકડ કરી ત્યારે ટ્રક ડ્રાઈવરને વોન્ટેડ જાહેર કર્યો છે। આરોપીએ છેતરપિંડી કરનાર તમામ મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે। પોલીસે આરોપીઓ દ્વારા વિદેશી વટાણાની ચોરી કરી કોને વેચવાના હતા તેની પૂછપરછ હાથ ધરી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।